સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારી વધુ એક બાળક સહિતના 3 લોકોના ભોગ લેવામાં આવે છે કે સચિનમાં રહેતી 3 વર્ષની બાળકીનું તાવમાં હજીરા પાસે મોડો ટ્રેક્ટર ખાતે રહેતા યુવકના તાવ બાદ ઉલટી થવાના પોદમાં એબ્રાઇડ અને કામદાર તાવ પટકા જે મોત થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર વતની હાલ સચિન પુષ્કર નગર રહેતા અહમદ લુક્સર ખાતામાં કામ કરી તેમજ પુત્ર 2 પુત્રની પોષણ કરતા જે અહેમદ અલીના 2 પુત્ર 3 વર્ષના જેમાંથી આ એકબીજાના પ્રેમ થકી તે છેલ્લા ચાલી રહ્યા છે। સાધનો સુધારો થયો ન હતો। સવારે તે તબિયત લથડત સારવાર હોસ્પિટલમાં જે ખસેડવામાં આવી છે। ફરજ બજાવતા તબિયત તપાસ જાહેર કર્યો છે। આ બીજા બનાવમાં મૂળ બિહાર સિવાના વતની હાલમાં હજીરા મોડા ટ્રેક્ટર ખાતે જે 22 વર્ષની સંદેશ ધર્મપત્ની યાદવ જેમાં કામગીરી ચાલુ છે તથા જે છેલ્લા 4 દિવસથી તાવ આવી રહ્યો છે। જે 22મી રાતે ઉલટી થવા લાગી તે સારવાર નવી સિવિલ ખસેડવામાં આવી છે। ગઈકાલે બપોરે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્રીજા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશમાં જે હાલમાં કાપોદ્રા પર્વત ફળિયામાં જે રામકૃષ્ણ કોલાટીમાંથી એમ્બ્યુલન્સ કારખાનામાં 2 પુત્રીઓ ભરપાડમાં જે દિવસમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ તબિયત સુધારો થયો ન હતો। તેમાંથી તબિયત લથડતા બેભાન થતા જેમાંથી હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ તબિયત જોવા તેમાંથી મૃત જાહેર કર્યા હતા।